નમસ્કાર, રાજકોટથી રાજકીય સમાચાર। કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સંબંધિત ફોર્મ નંબર 7ના મુદ્દે કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી। કોંગ્રેસનો આરોપ છે કે રાજકોટ જિલ્લાની વિવિધ વિધાનસભા બેઠકોમાં ખોટી રીતે ફોર્મ ભરી મતદાર યાદીમાંથી નામ કાઢવાનો પ્રયાસ થયો। આ મામલે ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવતા કોંગ્રેસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સના ઉલ્લંઘન બદલ એફઆઈઆર નોંધવાની માંગ કરી। મતદારોના નામનો દુરુપયોગ થયો હોવાનો પણ કોંગ્રેસનો દાવો। કોંગ્રેસે ચીમકી આપી છે કે જો 17 તારીખ બાદ કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે। આ સાથે પોલીસ કમિશનરને પણ લેખિત ફરિયાદ કરવાની તૈયારી દર્શાવવામાં આવી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ શહેરમાં કલેક્ટરશ્રીને ઘેરવાનું કામ કરેલું હતું। એસઆરની જે કામગીરી ચાલી રહી છે એ કામગીરી 15 દિવસ પહેલા પણ અમે રજૂઆત કરેલી હતી। આજે એનો જવાબ લેવા માટે અમે આવ્યા હતા। જે એસઆરમાં ફોર્મ નંબર 7નો ગેરઉપયોગ થયો છે એ ગેરઉપયોગ દ્વારા ભારતીય રાષ્ટ્રીય જે ચૂંટણી પંચ છે આપણું એમની કલમો છે કે કોઈની નામે માહિતી છુપાવી, ખોટા નામે સિગ્નેચર કરવી અથવા ખોટા નામે ફોર્મ ભરવા, તો અલગ અલગ એમની જોગવાઈઓ છે કલમો મુજબ। તો એમની ઉપર એફઆરઆઈ નોંધાવી જોઈએ। એ સિગ્નેચર કોની છે એની તપાસ થવી જોઈએ। હસ્તાક્ષર કોના છે એફએસએલ રિપોર્ટ તપાસ થવી જોઈએ। એફએસએલમાં એમનો રિપોર્ટની તપાસ થવી જોઈએ। કે આ પ્રેસમાં છપાણા છે એની તપાસ થવી જોઈએ। ઊંડાણપૂર્વક તપાસ કરીને આની ઉપર એફઆરઆઈ બનાવીને પગલાં લેવા જોઈએ। કારણ કે લોકશાહીની અંદર મતાધિકાર સૌથી મોટું હથિયાર ગણાય છે લોકો પાસે। જો એની ઉપર તરફ મારવાનું કામ કોઈ પણ વ્યક્તિ કરતું હોય તો એના ઉપર જે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબની જે કલમો છે એ રીતની એફઆરઆઈ થવી જોઈએ। આ બાબત અમારી ઉગ્ર રજૂઆત કલેક્ટરશ્રીને હતી। અને જે ફોર્મ ભરાણા છે એમાં અધિકારીઓની પણ એક મેલી મુરાદ હોય તો અધિકારીઓ ઉપર પણ પગલાં લેવા જોઈએ। આ પણ ચૂંટણી પંચે જે ગાઈડલાઇન્સ જાહેર કરેલી છે એની અંદર પણ છે। તો જે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ પ્રમાણે તમામ લોકો ઉપર જે દોષિત છે એના ઉપર પગલાં લેવા જોઈએ। કારણ કે લોકશાહીની અંદર કોઈનો મતાધિકાર છીનવાનો અધિકાર સમગ્ર ભારત દેશની અંદર કોઈની પાસે નથી। આ બાબતને લઈને આજે અમે એગ્રેસિવલી રજૂઆત કરેલી।